નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચેનલ પર મિત્રો, હું તમને બધું કહી દઉં છું. ગણતરી શરૂ થઈ ગઈ છે. બિગ ફાયર્સ ઘટના બનશે. આજે સાંજે 5:10 વાગ્યા પછી આપ સૌના જીવનકાળમાં શું થવાનું છે? અમારી વાત સાંભળીને તમે દંગ રહી જશો અને તમે હું ચોક્કસ તમારો આભાર માનીશ. હા મિત્રો, તે છે તમારા જીવનનો શુભ અને ભાગ્યશાળી પ્રસંગ અને જે ફેરફારો થવાના છે તમને તે મળશે. તમે ચોક્કસ અમારો આભાર માનશો. બસ તમારે વિડિયો ધ્યાનથી જોવો જોઈએ. વિડિયો શરૂ કરતા પહેલા બધા માતા રાણીના તે એક સાચો ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે. સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો. કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. સાચા હૃદય અને સાચી ભાવનાઓ સાથે જય માતા દી આપ્યું. કૃપા કરીને તેને 3 વાર લખો જેથી માતા રાણી આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે. તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે. હા મિત્રો, તમારા દુશ્મનોએ તમને ખૂબ પરેશાન કર્યા છે, કરી નાખ્યું છે. પણ મિત્રો, આજે સાંજે 5:10 વાગ્યે સવારના દુશ્મનો કરતાં તમે વિશાળ થયા પછી સુનામી આવી રહી છે. કારણ કે તે ખૂબ જ છે મિત્રો. હવે તમારા બધા દુશ્મનો ઉલટી કરશે. ગણતરી શરૂ થવાની છે. હા મિત્રો, તમને જાણ કરવી જરૂરી છે કે તમારા દુશ્મનના ઘરે બનેલી એક ખૂબ જ ભયાનક ઘટના તે થવાનું છે. હા મિત્રો, હવે તમારા દુશ્મનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તે મોટી ઘટના હવે તેના પર અથવા તેના પરિવાર પર આવી પડી છે તે ચોક્કસ થશે. આ પહેલા માતા આ લક્ષ્મીને પ્રાર્થના છે કે જે કોઈ પણ વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તેને જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આપો તમારી માહિતી માટે કૃપા કરીને જણાવો કે હવે દુશ્મન પોતાની મરજી મુજબ કાર્ય કરી શકશે નહીં. તે મારે જે કરવાનું હતું તે મેં કર્યું છે. હવે તે અને બીજા કેટલાક ભગવાન શનિદેવના કારણે તે કરી શકશે નહીં. હવે તમારા પર કૃપા વરસી છે. આ કારણોસર હવે તે તમને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં કારણ કે સમયની દિશા હવે બદલાઈ ગઈ છે. હવે તમારો વારો શરૂ થઈ ગયા છે. આ દુનિયામાં હવે તમે નેતૃત્વ કરવા જઈ રહ્યા છો અને તમારી પાસે કોઈ નથી. વિરોધી ટકી શકશે નહીં અને હવે તમારા દુશ્મનના જીવનનો વિનાશ કોઈ રોકી શકતું નથી. તેણે કરેલા ખોટા કાર્યોને કારણે તેને ચોક્કસ ફળ મળશે. હવે તે સમય આવી ગયો છે. ઉપરવાળાની સજા ક્યારે આવે છે અને ક્યારે જ્યારે ભગવાનની લાકડી વાગે છે ત્યારે તે શાંત થઈ જાય છે. પરંતુ તેની અસર ઊંડી અને પીડાદાયક છે. પણ આ દ્રશ્ય તમારા દુશ્મન અને તેના માટે છે. પરિવાર સાથે આવું જ થવાનું છે એ તેમનો વિચાર છે. તે તેનાથી પણ આગળ છે. મિત્રો, એ દિવસ આવી ગયો છે જ્યારે તમારા દુશ્મનની આંખોમાંથી લોહી નીકળે છે, આંસુઓ વહેવા લાગશે. હા મિત્રો, બસ એ જ છે. તમારા વિરોધીના જીવનમાં હવે ખરાબ સમય આવી ગયો છે. તે દસ્તક આપવાનો છે. તેણીએ તમને ઘણું આપ્યું છે. તેનાથી ખૂબ પીડા થઈ છે. તમને અતિશય હેરાન કર્યા છે. તમારા જીવનનો અંત પણ લાવો. મેં તે કરવાની યોજના બનાવી હતી. પણ તેઓ કહે છે અને જેની પાસે ભગવાનનો પડછાયો છે તેનો કોઈને નુકસાન પહોંચાડી શકે નહીં. એટલા માટે તમે અત્યાર સુધી સુરક્ષિત રહ્યા છીએ. હવે તેના કાર્યો એ જ છે પરંતુ તે ભારે હશે અને તેના જીવનમાં વિનાશની લહેર આવવાની છે. તો મિત્રો, અમે વિડિયો ફોરવર્ડ કરીશું. પણ પહેલા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું. અમારી ટીમ તમારા માટે દિવસરાત સખત મહેનત કરે છે. આ જન્માક્ષર કુંડળીને સફળ બનાવવા માટે તૈયાર કરે છે. આ માટે એક લાઇક આપો. અને જો તમે તમારી દૈનિક રાશિફળ
અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો કોમેન્ટ કરો. કૃપા કરીને બોક્સમાં નમઃ શિવાય લખો. મહાદેવીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. હવે મિત્રો, દુશ્મનનું શું થાય છે તે અમને જણાવો. કંઈક એવું બનવાનું છે જે તેનું જીવન બદલી નાખશે, તે અસ્તવ્યસ્ત થઈ જશે. તો સાંભળો મિત્રો, દુશ્મનના જીવનમાં આવી ઘટના બનવાની છે જે તેના પાયા હચમચાવી નાખશે. આ ઘટના એટલી છે કે તે એટલું અદ્ભુત હશે કે તે પોતાના હોશ ગુમાવી દેશે. અહીં તેનો જીવ પણ જોખમમાં હોઈ શકે છે. હા મિત્રો, આ ખૂબ જ ગંભીર અને ડરામણી છે. આ વાત તેની સાથે થવાની છે. તે જ સમયે તમે ઘણા સારા સમાચાર પણ આવી રહ્યા છે. તમને આવી સફળતા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, કારણ કે હવે તમારી કુંડળીમાં ધન હશે. યોગ, કાર્ય સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શિવશક્તિ યોગનું નિર્માણ થયું છે. તો હવે તમારા માટે તે સફળતાઓના દ્વાર ખુલ્લા છે. ખુલવા જઈ રહ્યું છે જે જીવનભર યાદ રહેશે. અને હવે તમારે જાણવાની જરૂર છે કે તેઓ કોણ છે, ખુશીઓ શું છે અને તે શું છે. આને રોકવા માટે તમે કેટલીક સાવચેતીઓ લઈ શકો છો. સફળતાની ખાતરી આપી શકે છે. તો કૃપા કરીને વિડિયો અંત સુધી જુઓ, કારણ કે અમે તમને દૈનિક વિશે વિગતવાર જણાવીશું. જન્માક્ષરની સંપૂર્ણ સચોટ માહિતી, જેમાં ધંધા, નોકરી, પ્રેમ સંબંધ અને લગ્નથી બધા સંબંધિત પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. જો તમને લાગે કે મિત્રો સાથે જરૂર કરતાં વધુ સમય પસાર કરવો ઠીક છે, તેથી તમે ખોટા છો. ભવિષ્યમાં આ કરવાથી તમે ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડશે. તેથી તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને સકારાત્મક કાર્યો કરો, તેને અંદર મૂકો. મેં ગીતા પર હાથ મૂક્યો અને કહ્યું કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા નસીબ ચમકશે. પૈસાનું હવે પ્રમુખ દેવી પોતે તમારા ભાગ્યનું નિયંત્રણ કરે છે. નવી દિશા આપવા માટે રજૂ કર્યું. તેથી આખો વિડિયો જુઓ. એક ક્ષણ પણ નહીં છોડી દો. આજના ખાસ વિડિયોમાં આપણે તમારા આગામી 24 કલાક માટે સચોટ જન્માક્ષર હું લાવ્યો છું, જે તમને સ્પષ્ટ કરશે કે આ સમય તમારા માટે કેવો રહેશે. તમે પણ કરી શકો છો. તમે જાણી શકશો કે માં લક્ષ્મી કયા વિસ્તારોમાં રહે છે. હું તમને પૈસા આપીશ. આવક ક્યાંથી થાય છે, નવા સ્ત્રોત ખુલશે અને કયા કાર્યો સમૃદ્ધ થશે. તેમજ કેટલીક આવશ્યક અમે તમને સાવચેતીઓ વિશે પણ માહિતી આપીશું, જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન ટાળી શકાય. તો મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જરૂરી છે. શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક કરો. જુઓ, આમાં જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમને આત્મસાત કરો. તો જ તમે તમારું જીવન જીવી શકશો. તમે નિરાશ થવા માટે ફેરફારો જોઈ શકશો. કોઈ જરૂર નથી. તમારે એ જ કામ કરવાનું છે જે વિડિયોમાં સમજાવ્યું છે, જેથી તમને લાભ મળી શકે. રસીદની ખાતરી કરી શકાય છે. તો આ કૃપા કરીને આ મહત્વપૂર્ણ વિડિયો અંત સુધી જુઓ. અને મિત્રો, હવે વિડિયો શરૂ કરીએ છે. પણ પહેલા હું તમને ફરી એકવાર વિનંતી કરું છું, માતા લક્ષ્મીના સાચા ભક્તો પણ છે, તેઓ વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં શેર કરો. સાચા હૃદયથી જય માં લક્ષ્મી લખો. આગામી 24 કલાકમાં અમને જણાવો, તમારા માટે ધન અને લક્ષ્મીની શક્યતા ઊભી થઈ રહી છે. તમારા જીવનમાં રાજ્યયોગનું નિર્માણ થયું છે અને સંપત્તિ મેળવવાની શક્યતા સક્રિય થઈ ગઈ છે. લક્ષ્મી યોગે તમારા માટે એક ખાસ સંયોગ બનાવ્યો છે, જેથી બધા બાકી રહેલા કામો પૂર્ણ થઈ શકે સ્થિતિમાં છે. તો મિત્રો, આ વિડિયો તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૃપા કરીને તેને અંત સુધી વાંચો. જોવું જ જોઈએ. તમને એ કહેવું જરૂરી છે કે ધનની દેવી
માતા લક્ષ્મી તમારા ગ્રહોના આશીર્વાદથી એક મોટું અને એક મોટો ફેરફાર થવાનો છે જે તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. લક્ષ્મી પોતે માતા હવે તમારા ભાગ્યને નવો આકાર આપવા જઈ રહી છે. પૈસા કમાવવાનો શ્રેષ્ઠ રસ્તો એક ફળદાયી સંયોજન રચાયું છે જે તમને ઘેરી લે છે. તેનાથી તમને આર્થિક લાભ મળશે. ખૂબ જ તમારા જીવનમાં સારા સમાચાર આવી રહ્યા છે માટે તૈયાર છે. હા મિત્રો, જો તમે માતા છો તો કોઈ પણ કાર્ય લક્ષ્મીના નામે શરૂ કરી શકાય છે. જો તમે તે કરશો તો તે કામ તમારા પક્ષમાં જશે. તેમાં સફળતા નિશ્ચિત છે કારણ કે તમારી માતા લક્ષ્મીના આશીર્વાદ સૌથી મહાન છે. બનાવવામાં આવ્યું છે. તો હવે તમને શુભકામનાઓ. સમય શરૂ થઈ ગયો છે. આગલી વખતે જ્યારે તમારું આ તમારા માટે ખૂબ જ સકારાત્મક સાબિત થશે. આવવાનું આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક વ્યક્તિ આવશે. એક મોટો ચમત્કાર થવાનો છે. સમયગાળામાં કોઈ ફેરફાર થશે જે આખું જીવન બદલાઈ જશે. હવે તે એ સમય વીતી ગયો જ્યારે તમે સંઘર્ષમાં ડૂબેલા હતા કારણ કે ભગવાન શ્રીરામે સ્વયં તમારી વિનંતી સાંભળી. મેં તે લીધું છે. હવે તમારું નસીબ સંપૂર્ણપણે બદલાવાનું છે. તે તૈયાર છે. તમારું ભાગ્ય સૂર્ય જેવું રહે પ્રકાશિત થવા જઈ રહ્યું છે. તમે તમારી જાતને કહો, ધન્ય છે પ્રભુ જેણે મને જીવન આપ્યું છે, મેં તેને સાફ કર્યું. તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય તમારા જીવનમાં આવા સારા સમાચાર મળશે. આ ખુશખબર સાંભળીને તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે. માહિતી અનુસાર તમારો દુશ્મન હવે તે વિનાશની અણી પર પહોંચી ગયું છે. તેનું ઘર હવે પીડા અને મુશ્કેલી મારામાં વહેવા લાગે છે થઈ ચૂક્યું છે. હવે તે પોતાની મરજી મુજબ કરી શકશે નહીં. તે અત્યાર સુધી જેટલા પણ અત્યાચાર થયા છે તેમનો અંત નજીક છે. પાપનું પાત્ર ભરાઈ ગયું છે અને હવે વિનાશનો સમય શરૂ થઈ ગયો છે. હા મિત્રો, હવે તેનો વિનાશ નિશ્ચિત છે. કોઈ પણ હવે શક્તિ પણ તેને બચાવી શકશે નહીં. તમારા દુશ્મન હંમેશા તમારી પીઠ પાછળ તમારી ટીકા કરે છે. તે વ્યક્તિને હવે તમારા પ્રત્યે ખૂબ જ નફરત થઈ રહી છે. કહેતો રહે છે કે તેની પાસે તમને ખતમ કરવાની ઘણી યોજનાઓ બનાવી છે. પણ આ બધા છતાં તે નિષ્ફળ ગયો કારણ કે ભગવાન શ્રી રામ અને મહાબલી હનુમાનના આશીર્વાદ તમારી સાથે છે. તમને અને તમારા પરિવારને આશીર્વાદ મળે સંપૂર્ણપણે સલામત. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને એ સફળતા મળશે જેની તમે રાહ જોઈ રહ્યા છો. વર્ષોથી પ્રયાસ કરી રહ્યો છું. વર્ષોની મહેનત હવે તે પરિણામો લાવશે. ભગવાન સૌનું ભલું કરે, તકો પૂરી પાડે છે. જો તમે સત્યના છો, માર્ગ અનુસરો અને ધર્મનું પાલન કરો તો એ સમય દૂર નથી જ્યારે તમારું જીવન ખુશીઓથી ભરેલું હશે, સમૃદ્ધિથી ભરપૂર રહેશે. તમે ગમે તે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળે છે હવે મળવાનો સમય થઈ ગયો છે. તમારી મુશ્કેલી તે એક જ ઝટકામાં સમાપ્ત થઈ જશે. સમય સુધીમાં મેં પલટી નાખી છે. હવે તમને શુભકામનાઓ. દરવાજા ખુલવાના છે. અમે વિડિયો ફોરવર્ડ કરીએ છીએ, ચાલુ રહેશે. પણ પહેલા મેં મારા હાથ જોડી દીધા. હાથ જોડીને વિનંતી કરો કે જો તમારી પાસે ફક્ત જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને શેર કરો. તરત જ લાઇક કરો અને નીચેના બોક્સમાં કોમેન્ટ કરો. પૂર્ણ ભક્તિ સાથે 5 વખત જય શ્રી રામ કૃપા કરીને લખો. તમારા દુશ્મનોની સ્થિતિ હવે તે નબળું પડવાનું છે કારણ કે ભગવાન શનિદેવ હવે તેઓ તેના પર ગુસ્સે થઈ ગયા છે. તેઓએ તમારી સાથે કરેલો અન્યાય તેને સજા થશે તે નક્કી છે.
શનિદેવ તે ન્યાયી દેવ છે અને તે દરેકને તેનો હક આપે છે. વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. તો તમારો વીરો તેઓ સાત જિંદગી સુધી ભૂલી નહીં શકું અને ભવિષ્યમાં પણ કોઈને અન્યાય કરતા પહેલા 1000 તે એક વાર વિચારશે. એ તો ચોક્કસ છે. શનિદેવ ભગવાન હવે તમારા જીવનમાં ખૂબ આનંદ છે. કૃપા કરીને પરિવર્તન આવવાનું જ છે. એવું રૂપાંતર કે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ જશે. તમારું જીવન હવે તે સુંદરતા અને સમૃદ્ધિથી ભરેલું હશે. છે. આ પરિવર્તન એટલું મહાન હશે કે તે ઇતિહાસના પાનામાં નોંધાશે. હા મિત્રો, તમને જે સફળતા મળવાની છે તેઓ અનન્ય હશે. આ કળિયુગમાં છે. આ પહેલી વાર હશે જ્યારે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ હશે. તમારા જીવનમાં આવશે. હવે આ યુગમાં તમે નેતા બનવાના છો. તે બિલકુલ નિશ્ચિત છે. તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો છેલ્લા 7 વર્ષથી, હું તેમની સાથે સંઘર્ષ કરી રહ્યો છું. હવે તમને સ્વતંત્રતા મળશે. ખાસ કરીને આર્થિક. હવે તમને મુશ્કેલીઓમાંથી રાહત મળશે. તમારા જીવનમાં હંમેશા પૈસા અને સંપત્તિની અછત રહેશે. જાળવી રાખે છે. આ પાછળનું સાચું કારણ શું છે? શું તે શક્ય છે? તમને સતત નાણાકીય બાબતોની કેમ જરૂર છે? મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શું કોઈએ તમારા પરિવારને કોઈ તકલીફ આપી છે? તમે તે આપ્યું છે. તમારા પરિવારના દેવતાઓ કરો કોઈ તાંત્રિક વિધિ સાથે જોડાયેલું છે અથવા કદાચ તમે ભૂલ કરી છે કે શું દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે કે પૈસા માટે અન્ય કોઈ કારણ છે સાથે સંકળાયેલી સતત સમસ્યાઓ છે. છેવટે આ પાછળનું સાચું રહસ્ય શું છે? આજે અમે તમને જણાવીશું. અમે તમને આ બધી બાબતો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવા જઈ રહ્યા છે. તો આ વિડિયો શરૂઆતથી શરૂ કરો. છેલ્લી ઘડી સુધી ધ્યાનથી જુઓ કારણ કે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તમારે ફક્ત કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ બાબતે સાવધાની રાખવી પડશે. મને કહો કે નજીક તમે ભવિષ્યમાં ખૂબ જ ધનવાન બનવાના છો. છે. તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર તે થવાનું છે. દેવોના દેવ મહાદેવ પોતે આ સૂચવે છે કે તમારું આગામી સમય સંપૂર્ણપણે બદલાઈ જશે. જીવન તમારી આગળની સફરમાં તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. કોઈ મુશ્કેલી નહીં પડે. જેમ કહ્યું, હું ભગવાનના દરબારમાં ગયો છું. મને મોડું થઈ શકે છે, પણ કોઈ અન્યાય નથી. જ્યારે ભગવાન કોઈને આશીર્વાદ આપે છે, જો તમે કંઈક આપવાનું નક્કી કરો છો તો ઉદારતાથી આપો અને તેઓ છત તોડી નાખે છે. અને હવે તે સમય તે તમારા માટે આવી ગયું છે. તમારા જીવનમાં હવે એક મોટો વળાંક આવવાનો છે. જ્યારે જીવનમાં દરેક દિશાથી નિરાશા પ્રવર્તે છે, જ્યારે દરેક રીતે તે બંધ થાય છે અને ચારે બાજુ અંધકાર હોય છે, તે દૃશ્યમાન છે. ત્યાંથી એક નવી શરૂઆત થાય છે. તે સમય છે જ્યારે ભગવાનનો ખેલ શરૂ થાય છે. તે થાય છે. જીવનની બધી ગૂંચવણો હવે એક જ ઝાટકામાં ઉકેલાઈ ગઈ છે. તે સમાપ્ત થવા જઈ રહ્યું છે. આજે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ છે. આ કોઈ આશીર્વાદથી ઓછું નથી. તો આ વિડિયોને અંત સુધી જોજો. જો તમારી પાસે હોય, જો તમે તેને સંપૂર્ણ નહીં જુઓ, તો તમને પાછળથી પસ્તાવો થશે. તેની જરૂર પડી શકે છે. આજે આ વિડિયો દ્વારા અમે જે ઊંડી અને શક્તિશાળી માહિતી આપવા જઈ રહ્યા છીએ, તમને તે બીજે ક્યાંય નહીં મળે. સમય ઓછો છે પણ સારા સમાચાર મોટા છે. માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ તંગીનો અંત આવવાનો છે.
તમારા બધા સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે. માતા લક્ષ્મી પોતે તમારા દુઃખ દૂર કરે છે અને તમને ખુશીઓ આપે છે. તે ઘરને સંપત્તિ અને સમૃદ્ધિથી ભરી દેશે. પાછલું જે રીતે તમે 7 વર્ષથી પૈસાની રાહ જોઈ રહ્યા છો, સંઘર્ષ કરી રહ્યા હતા, હવે તે સમાપ્ત થવાનું છે. હવે તમારા જીવનમાં ખુશી અને સંપત્તિ આવશે. તે ફુવારો કરશે. તમારી નોંધો ગણવા માટેનું મશીન લાગુ કરવું પડી શકે છે. આ કોઈ મજાક નથી. તેના બદલે તે એક ચોક્કસ ભવિષ્યવાણી છે. પણ તેનું પગલાં લેવા હિતાવહ છે. આ ઉકેલ છે તે તમારું ભાગ્ય બદલી શકે છે. કારણ કે એક તમારા જીવનમાં સૌથી મોટી વસ્તુ એ ખાસ વ્યક્તિ એક દુશ્મન છે. તેમણે એક અઘોરી બાબાની મદદ લીધી તમારા કુલ દેવતાઓને બાંધી દીધા છે. આ જ કારણ છે કે તમે પ્રગતિ કરી શકતા નથી રહ્યા છે. તમને જીવનમાં મોટી સફળતા નહીં મળે રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારે ઉકેલ શોધવો પડશે. આ પગલું ભરતાની સાથે જ તમારા દુશ્મનનો નાશ થશે. તેનો વિનાશ તે ચોક્કસ છે. અને તેની સાથે તમારું નસીબ તે ખુલશે. તમારા પરિવારના દેવતા મુક્ત થશે અને તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ પછી તમારા જીવનમાં કોઈ સમસ્યા બાકી રહેશે નહીં. તે રહેશે નહીં. વર્ષોથી તમે જે કંઈ સહન કર્યું છે, તમે તે ઈચ્છતા હતા, હવે તમને તે મળશે. આ એક મહાન છે. તમારા જીવનમાં ચોક્કસ ચમત્કાર થશે. તે થશે. વર્ષોથી એક ખાસ દેવી તે તમારું રક્ષણ કરી રહી છે. તમારું ઘર અને પરિવારનું રક્ષણ કરી રહ્યા છે. પણ તમારો એક નાની ભૂલ તેમને ગુસ્સે કરી શકે છે. તો સમયસર સાવધાન રહો અને તે ભૂલ સુધારી લો. તે કરવાનું ટાળો. નહીંતર એ જ દેવી તમારા પર ગુસ્સે છે અને તેના પરિણામો ખૂબ જ દુઃખદ હોઈ શકે છે, કરી શકે છે. એટલા માટે આ ભૂલ ભૂલશો નહીં કરો. આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વસ્તુઓની ખાસ વિશેષતાઓ કઈ છે, કઈ ભૂલો ટાળવી જોઈએ, કયા મહત્વપૂર્ણ કાર્યો ન કરવા જોઈએ. ચોક્કસ કરવું પડશે. આ બધી બાબતો આપણે ગ્રહોની સ્થિતિ અનુસાર વિસ્તરણ હું તેને વિગતવાર સમજાવીશ. માહિતી માટે ચાલો તમને જણાવી દઈએ કે સાપ એક એવો જીવ છે જે લગભગ દરેક વ્યક્તિને નુકસાન પહોંચાડે છે. કોઈ ડરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સાપ જુએ છે, જ્યારે તે જુએ છે, ત્યારે તેના મનમાં ભય પેદા થાય છે, જાય છે. સામાન્ય રીતે ઘરના કોઈ ખૂણામાં નજીકમાં એક સાપ દેખાય છે. પણ તે છે આખરે આવું કેમ થાય છે? ઘરમાં સાપનો દેખાવ તે શું સૂચવે છે? તેનો વાસ્તવિક અર્થ શું છે? જો તમને આ નિશાનીનો સાચો અર્થ ખબર હોય તો જો તમે જાઓ છો, તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તમને ધન, સમૃદ્ધિ અને સારા નસીબની શુભેચ્છાઓ તે થશે. આ મારો દ્રઢ વિશ્વાસ છે. તો આ વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી ધ્યાનથી જુઓ. જુઓ. તમે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. કરી રહ્યા છે. ક્યારેક તમને મૃત્યુનો સામનો પણ કરવો પડી શકે છે. મેં તેનો અનુભવ કર્યો છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું રહ્યા છે. ઘણીવાર તમે મૃત્યુના જડબામાંથી છટકી જાઓ છો અને આ બધું તે ખાસ દેવીની કૃપાને કારણે છે. આ શક્ય બન્યું છે. તમે આજે જીવંત છો અને જો તેઓ સુરક્ષિત છે તો તે પણ તેમના આશીર્વાદને કારણે છે. નું પરિણામ છે. આ દેવીની કૃપાથી ઘણી વખત યમરાજ તમારા દ્વારેથી પાછા ફર્યા છે. કારણ કે આ દેવી એક અદૃશ્ય રક્ષણાત્મક કવચ પ્રદાન કરે છે, જાણે કે તે તમારા જીવનનું રક્ષણ કરી રહ્યું છે. તમારી માહિતી માટે
કૃપા કરીને જાણો કે આ દેવી તે શક્તિને કારણે છે પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ હતા. આ દેવીના આશીર્વાદથી તમારા કોઈ પણ શત્રુને હરાવી શકાશે નહીં. કંઈ પણ નુકસાન કરી શકે તેમ નહોતું. પણ જો દેવી તમારાથી નારાજ હોય તો સમજી લો કે તમારા જીવનને સંપૂર્ણ જોખમ હોઈ શકે છે. આ પરિસ્થિતિ જીવનને નર્ક બનાવી દેશે. એટલા માટે મારી વિનંતી છે કે તમે એક પણ ભૂલનું પુનરાવર્તન ન કરો, જેના કારણે આ દેવી ક્રોધિત થઈ જાય છે. એક નાની ભૂલ પણ કરો છો જો એમ હોય તો આ દેવી નાખુશ થઈ શકે છે. આ પછી જીવનમાં એક પછી એક મુશ્કેલી વસ્તુઓ થશે. સમસ્યાઓની શ્રેણી તમારા જીવનમાં ઉતારચઢાવ આવશે. પરિસ્થિતિ યથાવત રહેશે. તમારું જીવન તણાવથી ભરેલું છે. તે ભરાઈ જશે. તો આ ગમે તે થાય દેવીને ક્યારે ગુસ્સે ન કરો. જો તમે તેમને ખુશ રાખશો તો તમારું નસીબ તમે સૂર્યની જેમ ચમકવા લાગશો અને તમારું જીવન દિવ્ય બની જશે. ખુશીઓથી ભરાઈ જશે. તો આ દેવી કોણ છે? તે તમારી પાસેથી શું ઈચ્છે છે? તે કેમ તમારા જીવનનું રક્ષણ કરો અને તમારા પરિવારનું રક્ષણ કરો છો? આ બધા પ્રશ્નોના જવાબો અમે તમને આ વિડિયોમાં આપીશું. હું તે આપીશ. હું તમને જણાવી દઉં કે આ દેવી હવે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે. હવે તે તમારા જીવનમાં એક મોટો પરિબળ છે. પરિવર્તન લાવશે કારણ કે આ સમયે મંગળ શનિની ચાલમાં ફેરફાર થયો છે અને શનિ યોગ બન્યો છે. બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તો હવે તમારું જીવન તે પહેલા જેવું રહેશે નહીં. એક નવો વળાંક આવે છે કરવા જઈ રહ્યો છું. એ પણ જાણો કે દેવી લક્ષ્મી આ સમયે તમને અપાર સફળતા મળશે તે આમાંથી છે. બીજી બાજુ ભગવાન શનિદેવના તમારા જીવનમાં મોટા આશીર્વાદો તે પરિવર્તન લાવવાના છે. જો કે આ સમય એવી ઘટનાઓ લાવશે જે તમને તેનાથી અતિશય દુખાવો થશે. હા, આવી કેટલીક ઘટનાઓ છે. એવી ઘટનાઓ બનશે કે તમારે લોહીના આંસુ વહાવવા પડશે. કરી શકાય છે. પણ તે જ સમયે કંઈક ખૂબ જ સુખદ અને તમારા જીવનમાં શુભ ઘટનાઓ પણ બનશે. તે તમને ખુશી અને શાંતિથી ભરી દેશે. એકંદરે આ સમય તમારા માટે મિશ્ર રહેવાનો છે. ન તો વધુ નફો કે ન તો વધુ નુકસાન. પણ આવનારું સમય તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે અને તમને અપાર ફાયદાઓ આપશે. આજે હું તમને આવા સત્યથી વાકેફ કરવા જઈ રહ્યો છું જે જાણ્યા પછી તમે તમારું શ્રેષ્ઠ પ્રાપ્ત કરી શકશો. નજીકના લોકોના વાસ્તવિક ચહેરા દેખાશે કારણ કે હવે તાંત્રિક તમારી વિરુદ્ધ છે. ક્રિયા કરવામાં આવી રહી છે અને યોનિમાર્ગ પ્રણાલી ટેકો લેવામાં આવી રહ્યો છે. તમારા પરિવારનું એક સભ્ય છે જેને તમારી પ્રગતિ ગમે છે. આવી રહી નથી અને તેથી જ તે સતત તેની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. તેમણે ઘણી વખત તમને નીચે લાવવાનું કાવતરું પણ અત્યાર સુધી ભગવાનની કૃપા તમારા પર હતી એટલે તમે સફળ ન થઈ શક્યા. કૃપા રહે છે અને જેના પર ભગવાન તેની પાસે એક દ્રષ્ટિ છે જેનો તેના માટે કોઈ અર્થ નથી તે બગાડી શકે છે. પણ આ વ્યક્તિ હવે એવી છે તેનો ખરાબ ઈરાદો છે કે આ સાંભળીને તમને નવાઈ લાગશે. આ વ્યક્તિ હવે નાની અને મોટી થઈ ગઈ છે. તાંત્રિક ઉપાયો શીખવા જેથી તમારું જીવન તેને બગાડી શકે છે. તો આ વ્યક્તિ પાસેથી તમારે શક્ય તેટલી વહેલી તકે સાવધ રહેવું જોઈએ. નહીંતર તે તમારા જીવનમાં અંધકાર લાવશે. હવે પ્રશ્ન એ છે કે તે વ્યક્તિ કોણ છે જે આ પ્રકારની તાંત્રિક પદ્ધતિથી તમે તેને પૂર્ણ કરવા માંગે છે? તેનું નામ શું છે? અમે તમને આ વિડિયોમાં તેનું વિગતવાર વર્ણન આપીશું. હું તમને કહેવા જઈ રહ્યો છું.
આ સાથે અમે તમને આપીશું હું તમને એક ખાતરીપૂર્વકનો ઉકેલ પણ જણાવીશ જેને અપનાવીને તમે તમારા જીવનમાં બનેલી દરેક પ્રકારની ઘટના તમને કટોકટીમાંથી રાહત મળી શકે છે તો વિડિયો શરૂઆતથી છેલ્લા સેકન્ડ સુધી પૂર્ણ ધ્યાનથી જુઓ અને તેમાં જે કંઈ કહેવાય છે તે બધું જુઓ આજે માહિતી હોવાથી ગંભીરતાથી સાંભળો અમે તમને તમારી ચંદ્ર રાશિ આપીશું અને તે જન્મ કુંડળી અને આ બધા પર આધારિત છે આગાહીઓ 100% સચોટ અને ઉપયોગી છે તો ચાલો હવે વિડિયો સાથે આગળ વધીએ પણ તે પહેલાં જો તમે વિડિયો જોયો નથી જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને એક લાઇક આપો